MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. સુરતના લક્ષ્મી ગ્રુપમાં સતત ચોથા દિવસે ઇન્કમટેક્સ વિભાગની રેડ ચાલુ. 8 કરોડના સોના ચાંદીના દાગીના સહિતના દસ્તાવેજો કબજે કરાયા. ચીખલી પાસે વારી એનર્જી ગ્રુપને જગ્યા અપાવનાર અનિલ બગદાણાને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. અન્યના નામે જમીન ખરીદી હોવાનું ખુલશે તો સરકાર હસ્તગત લેવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં ઈડી દ્વારા પણ તપાસ કરવામાં આવશે. સુરતમાં 37 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે કરેલી કાર્યવાહીમાં 3 લોકોની ધરપકડ. અમદાવાદની MK શાહ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર પર લાગ્યા ગંભીર આરોપ. આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવાનો છે આક્ષેપ. દર્દીઓ અને સ્ટાફ વચ્ચે અપશબ્દ બોલી અપમાનિત કરાતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. રેસિડેન્ટ ડોક્ટર સંગઠને સોશિયલ મીડિયા મારફતે દાવો કર્યો. પ્રોફેસર દ્વારા માનસિક ત્રાસ મામલે કોલેજના ડીનનું નિવેદન. વિદ્યાર્થીઓના આરોપ અંગે 3 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે. ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થીઓ 5 દિવસથી ફરજ પર આવ્યા નથી તો ડોક્ટર તીર્થ પટેલને તાત્કાલિક રજા પર ઉતારી દેવાયા છે. કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે. રાજકોટ શહેરમાં ભર શિયાળે પાણી કાપ ઝીંકાયો. શહેરના 4 વોર્ડમાં નહીં મળે પાણી. વોર્ડ નંબર 4, 5, 7 અને 14ની સોસાયટીઓમાં પાણી કાપ. વાલ્વમાં લીકેજ હોવાથી સમારકામના કારણે પાણી પુરવઠો અટકાવાયો હોવાનો હવાલો છે. પાણી કાપના કારણે ગૃહિણીઓમાં નારાજગી. સુરતના અમરોલી વિસ્તારમાં ગટરના પાણી ભરાતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. ગટર લાઇનમાં લીકેજ થતા મનીષા ગરનાળામાં રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા. રસ્તા પર 2 ફૂટ સુધી ગંદુ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. દૂષિત પાણીના કારણે સમગ્ર રસ્તા પર દુર્ગંધ ફેલાઈ છે. ગરનાળામાં વધુ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાવવાની પણ ફરજ પડી છે. સુરતના યોગી ચોક અને સાવલિયા સર્કલ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાની ફરિયાદ. 2 અઠવાડિયાથી નળમાંથી ડહોળું પાણી આવતું હોવાની પણ રાવ. વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ સ્થાનિકોની સમસ્યા સાંભળી યોગ્ય કામગીરી કરવાની ધરપત આપી. નવસારી મહાનગરપાલિકાના નવા ભવનની કામગીરીમાં માર્જિન છોડ્યા વગર 20 ફૂટ ઊંડું ખોદકામ કરાતા આજુબાજુના અપાર્ટમેન્ટ ધસી પડવાનો ભય. શહેરના પોશ વિસ્તાર દેવીના પાર્કમાં બની રહ્યું છે મહાનગરપાલિકાનું ભવન. સ્થાનિકોએ મહાનગરપાલિકાની આ કામગીરી સ્થગિત કરવા માટે પાલિકા કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે. તો અમરેલીના વડિયામાં આસાયરની કામગીરી કરનાર BLOનું જે 7 નંબરનું ફોર્મ ભરી નામ કમી કરી દેવાયું છે. BLO બાલાપરિયાના કુટુંબના 42 સભ્યોના નામના ફોર્મ ભરી સ્થળાંતર કર્યું હોવાનો વાંધો રજૂ કરવામાં આવ્યો. 42માંથી 20 સભ્યો સરકારી કર્મચારી હોવા છતાં વાંધો ઉઠાવી નામ કમી કરવાનું કારસ્તાન કરાયું. ખોટી સહી કરી ફોર્મ નંબર 7 ભરનાર અરજદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. જામનગર દક્ષિણ વિધાનસભા મતક્ષેત્રમાં SIRની કામગીરીમાં વિવાદ. 92 જેટલા મતદારોના નામ કમી કરવાની અરજી કરનાર વ્યક્તિ પોતે જ અરજીની વાતથી અજાણ તો વાંધા અરજી કરનાર વ્યક્તિ ખુદ અભણ હોવાનો દાવો કરવામાં આવ્યો. સ્થાનિક કોર્પોરેટર જૈનમ ખફીએ SIR કામગીરી કરનાર અધિકારીઓ સામે નિશાન તાકી ઘટનાની તપાસની માંગ કરી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH